નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP YouTube ચેનલમાં। આજે આપણે જોવાના છીએ આઈડિયલ ની અંદર સમાજ વિષયમાં આપણે ચેપ્ટર નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ઝડપથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો। આજના સોલ્યુશનની શરૂઆત કરીએ આપણે વિકલ્પથી। એમાં પહેલું છે નીચેનામાંથી કયા મહાનુભાવે ઈસવીસન 1857માં સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કર્યો? તેમાં આવશે નાના સાહેબ। પ્લાસીના યુદ્ધથી ભારતમાં કયા રાજ્યમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ? કે બંગાળ। ઈસવીસન ખાલજા સુધીમાં અંગ્રેજોએ સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી હતી તો 1818। ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ હતા? તો કે ડેલહાઉસી। નીચેના પૈકી કોણે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને આપતા પેન્શન બંધ કર્યા? તો આવશે ડેલહાઉસી। અંગ્રેજો દ્વારા કયા વર્ગ પર ભારે કરવેરા નાખવામાં આવતા? એમાં આવશે ગરીબ અને સામાન્ય। ખાલજા પાસેથી કડક રીતે મહેસૂલ ઉઘરાવણી કરવામાં આવતી હતી તો ખેડૂતો પાસે। કંપની શાસન બાબતમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો કે બીજું અને ત્રીજું, એટલે કે પોલીસ પ્રજાની સુખાકારી બાબતે સક્રિય હતી અને ન્યાયતંત્રની સેવા મફતમાં મળતી હતી। અંગ્રેજોની નીતિના કારણે ભારતમાં કયા પાકોનું ઉત્પાદન ઘટવા લાગ્યું? તો આવશે અનાજ અને કઠોળ। ખાલી જગ્યાએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો તો ખ્રિસ્તી પાદરીઓ। ઈસવીસન 1857ના સંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી? સૈનિકો દ્વારા। સૈનિકો પહેલા કઈ રાઇફલ વાપરતા હતા? તો કે બ્રાઉન બેસ। એનિફલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીની ચરબી લગાડવાથી સૈનિકોને શંકા હતી? કે ગાય અને ડુક્કર। એના પછી 14મો છે આપણે ભારતમાં બરાકપુર છાવણીમાં સિપાહીઓને ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો, બરોબર? તેમાં આવશે 19મી માર્ચ 1857। કયા અંગ્રેજ અધિકારી સૈનિકોને વિરોધ છોડી દેવા આજ્ઞા આપવામાં આવી? તો કે મેજર હ્યુસન। ઝાંસી તરફથી સંગ્રામમાં કોણ જોડાયું? રાણી લક્ષ્મીબાઈ। બિહારના કયા જાગીરદારે મોટી વયે સંગ્રામનું નેતૃત્વ કરેલું? તો કે કુંવરસિંહ। 1857ના સંગ્રામમાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો ચંદીગઢ। 1857ના સંગ્રામમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થાય છે? તો કે બધા, બનારસ, હૈદરાબાદ, આગ્રા, આપેલા તમામ આવશે। ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજોની વિજય થયો કારણ કે એમાં શક્તિશાળી આધુનિક સેનાથી તાર ટપાલ રેલવે અને આધુનિક સેવા, એટલે દરેક બાબતનો સમાવેશ છે। નીચેના પૈકી કયા શાસકોએ સંગ્રામમાં અંગ્રેજોનો સાથ આપ્યો હતો? તો એમાં આવશે વડોદરા। તો પ્રશ્ન 2 છે ખાલી જગ્યામાં પહેલું, પ્લાસીના યુદ્ધથી ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ। બીજું, મૈસૂર વિગ્રહથી ટીપુ સુલતાનના સામ્રાજ્યનો બ્રિટિશરોને શું આવ્યો? અંત આણ્યો। ત્રીજું, કંપની શાસનમાં ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક થઈ હતી। ચોથું, અંગ્રેજોએ ભારતમાં વિદેશી વેપારનો નાશ કર્યો હતો। પાંચમું, અંગ્રેજોની જકાત નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા હતા। છઠ્ઠું, દુષ્કાળ જેવી આફતે ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો હતો। સાતમું, અનાજની અછતને લીધે લાખો ભારતીય દુષ્કાળમાં કપરમાં હોમાઈ ગયા। ખ્રિસ્તી ધર્મને અંગ્રેજ સરકારે શું આપેલું છે? રક્ષણ આપ્યું હતું। એના પછી ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય સમુદાય અંગ્રેજો પ્રત્યે શું થયો? રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો। 1857માં સંગ્રામનું તાત્કાલિક ચરબીવાળી, બરોબર, જે રાઇફલ છે તે સૈનિકો માટે નવી એનિફલ્ડ રાઇફલ નો ઉપયોગ લેવાની હતી, બરોબર। એના પછી મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વજ્રે ગણાતું હતું। બંગાળની બરાકપુર છાવણીમાં સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો। 14મો, મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યા હતા। વિદ્રોહી સિપાહીઓએ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા હતા। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામે બિહારના જાગીરદાર કુંવરસિંહની 82 વર્ષની હતી, બરોબર। આણંદમાં ગરબડદાસ મુખી એ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું। એના પછી મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસી અંગ્રેજો સામે લડત ચલાવી હતી। ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય પરિણામ હતું ભારતીયોની હાર।
સંગ્રામ પછી બ્રિટિશ પાર્લામેન્ટે સીધી જ રીતે ભારતનું શાસન સંભાળી લીધું હતું. 1857 ના સંગ્રામે અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ કહે છે. ઈસવીસન 1857 ના સંગ્રામને ઇઝરાયેલ રાજકીય અનૈચ્છિક બળવો કહેવામાં આવે છે. રાજકીય અને ધાર્મિક બળવો. ચલો તો અહીંયા ખરા ખોટા તમને આપેલા છે વિધાન, બરોબર. એનું સોલ્યુશન પણ ડાયરેક્ટ બોલતો જાવ છો. પહેલામાં સત્ય આવશે, બીજામાં ખોટું, ત્રીજામાં અંગ્રેજી વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક છે, તો વિધાન સાચું છે. ચોથું, અંગ્રેજો ભારતને કાચા માલનું બજાર અને પાકા માલનું સંસ્થાન બનાવવા માંગતા હતા, વિધાન ખોટું છે. એના પછીના વિધાન બરોબર, બાજુમાં તમને સોલ્યુશન આપેલા છે. પાંચમામાં સાચું છે, છઠ્ઠામાં ખોટું, સાતમામાં બી ખોટું, આઠમામાં સત્ય, નવમામાં ખોટું છે, દસમામાં સત્ય. એના પછી 1857 સંગ્રામ ભારતની કંપની શાસનનો અંત આવ્યો, વિધાન સાચું છે. દરિયાઈ તાકાતમાં કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી નવા સૈનિકો લાવ્યો, તો વિધાન સાચું છે. 13મું વિધાન ખોટું છે. 14મું વિધાન સત્ય છે. ઓળખીને હવે જવાબ લખવાના છે. એમાં મેં લખનૌમાં 1857 સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું, તો એમાં બેગમ હઝરત મહલ. 1857 ના સંગ્રામમાં બરેલીના મુખ્ય નેતા કોણ હતા? બહાદુર ખાન. મે ઈસવીસન 1857 સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો હતો, વિનાયક દામોદર સાવરકર. એક બે વાક્યમાં લખવાના છે. એમાં પેલો પ્રશ્ન નંબર 5 ની અંદર પેલો સવાલ, ઈસવીસન 1857 નું મુખ્ય કારણ શું હતું? તો કે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના હતું. દેશી રજવાડાએ ભારતને અંગ્રેજોને આધીન બનાવવા કઈ યોજના અમલમાં મૂકી? તો આધીન બનાવવા માટે કઈ છે? સહાયકારી. બરોબર, નામ આવશે સહાયકારી યોજના. સહાયકારી યોજનામાં કયા અંગ્રેજ અમલદાર દ્વારા મૂકવામાં આવી હતી? તો કે વેલેસ્લી દ્વારા. ખાલસા નીતિ દ્વારા અંગ્રેજોએ કયા કયા રાજ્યોમાં પોતાનો સામ્રાજ્ય ભેળવી દીધા? કે એમાં સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ. બરોબર, આ બધા રાજ્ય. અંગ્રેજો ભારતીય ખેડૂતો પર કયા માલના ઉત્પાદન માટે દબાણ કરતા? તો કે કપાસ, ગળી, રેશમ. એના પછી 1850 અંગ્રેજોએ કયા કાયદા દ્વારા ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરવાનો પ્રયત્ન કર્યો? કાયદો બનાવ્યો 1850 એ કાયદા મુજબ કે જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી બને તે તેમને પેતૃ કે મિલકતમાં હક મળશે એવું નક્કી કરવામાં આવ્યું છે. હિન્દી સૈનિકનો પગાર કંપની શાસનમાં કેવા હતા? બરોબર, પગાર અંગ્રેજી શાસનમાં ઓછા હતા અંગ્રેજો સૈનિકો કરતા. ભારતીય સૈનિકો કયા હોદ્દાથી નીચો હોદ્દો મેળવી શકતા ન હતા? કે સુબેદારથી ઊંચો હોદ્દો મેળવી શકતા હતા નહીં. ઊંચો હોદ્દા વિશે તમને કીધું છે. ભારતીય સૈનિકોએ કઈ બાબતનો પ્રતિબંધ ફરમાવવામાં આવી હતી? તો કે પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર. એના પછી કઈ બાંહેધરી આપવાથી ભારતીય સૈનિકોએ ધાર્મિક ભાવનાની વિરુદ્ધ જવું પડ્યું? તો કે દરિયા પાર જવાની બાંહેધરી આપવાથી ભારતીય સૈનિકોએ ધાર્મિક ભાવનાનો શું કર્યો? વિરોધ. સૈનિકોએ કઈ રીતે સંગ્રામની શરૂઆત કરી? તો કે એનિફલ્ડ રાઇફલની કારતૂસ વાપરવાનો ઇનકાર કરી અને સંગ્રામની શરૂઆત કરી. મંગલ પાંડે કોને કોને ગોળી મારી હતી? મંગલ પાંડે મેજર હ્યુસન અને લેફ્ટનન્ટ કર્નલ બરોબર બધને ગોળી મારીને, કારણ કે તેઓ સૈનિકના વિરોધને રોકવાનો પ્રયત્ન કરતા હતા. મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવે છે? તો કે 8 એપ્રિલ 1857 ના રોજ. એના પછીના પ્રશ્ન આપણે જોઈએ. એમાં 14મો પ્રશ્ન, ઈસવીસન 1857 ના પ્રથમ શહીદ કોણ હતા? બરાબર, તો મંગલ પાંડે 1857 નો પ્રથમ શહીદ ગણવામાં આવે. સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ? તો 10 મે 1857 ના રોજ. ઉત્તર ભારતના કયા સ્થળોએ સંગ્રામ થયેલો? લખનૌ, કાનપુર, બરોબર, પટના, બરેલી, જગદીશપુર, દિલ્હી, મેરઠ, બરાકપુર, અલ્હાબાદ, બનારસ, ફૈઝાબાદ, આગ્રા, આ દરેક સ્થળે. એના પછી 17મું, રાણી લક્ષ્મીબાઈ કયા કયા સ્થળે અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું? તો રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો સામે સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. 18મું, મધ્યપ્રદેશમાં કયા કયા સ્થળોએ સંગ્રામ ફેલાયો? તો કે મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, ઝાંસી, ઇન્દોર, કાલપી જેવા સ્થળોએ સંગ્રામ ફેલાયો. મહારાષ્ટ્રના કયા કયા સ્થળોએ લોકોએ સંગ્રામમાં ભાગ લીધો? મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, બરાબર, જેવા સ્થળો પર. ગુજરાતમાં ઈસવીસન 1857 કયા કયા સ્થળો જોડાયેલા? કે એમાં લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર.
બરાબર, અમદાવાદ, બેરાલુ અને સાબરકાંઠા. એના પછી ઓખા મંડળ વિસ્તારમાં કોણે અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો? જેમાં જોધા માણેક અને મૂળ માણેક અંગ્રેજોએ જબરદસ્ત વિરોધ પ્રતિકાર કર્યો. 1857 સંગ્રામમાં કયા વર્ગના લોકોએ ભાગ લીધો? તો કે એમાં રાજાઓ, જમીનદારો, જાગીરદારો, સ્ત્રીઓ, આદિવાસીઓએ, ખેડૂત કારીગરો, પછી ગ્રામીણ લોકો, હિન્દુ મુસ્લિમ ધર્મના લોકોએ બધાએ ભાગ લીધેલો. કયા અંગ્રેજ સેનાપતિઓએ ભારતને હરાવવા મહત્વની ભૂમિકા ભજવી? જનરલ કેમ્યુલમ અને જનરલ હ્યુરોજ જેવા સેનાપતિઓ. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટે અંગ્રેજે કઈ નીતિ અપનાવી? તો ભાગલા પાડો અને રાજ કરો. ભારતના કયા શાસકો અંગ્રેજને સહકાર આપ્યો? તો કે ભારતના હૈદરાબાદે, કાશ્મીર, પછી પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા, ભોપાલના શાસકોએ અંગ્રેજોને સહકાર આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીનું સોલ્યુશન આપણે જોવાના છે. તો તેના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને નેક્સ્ટ વિડિયો લેક્ચર પણ મળતા રહે. થેન્ક યુ, આભાર.